ઉપદેશ આપણો સર થઈ જાય. બોલો ગરજી મહારાજ કી. શનિવારનો દાડો છે તો હનુમાનજી ની પણ જબરજસ્ત જય બોલી દઈએ. બોલો હનુમાનજી દાદા કી. ભારત માતા કી જય. જય શ્રી રામ. આપણી વચ્ચે આ ઓગરજીની પવિત્ર ધરતી ઉપર આપણી વચ્ચે પધારેલા આપણા પ્રદેશના યશસ્વી અધ્યક્ષ, આપણા મોઘેરા મહેમાન આદરણીય પાટીલ સાહેબ, એમની સાથે મંચ ઉપર બિરાજમાન સર્વે મહાનુભાવો, અહીં ઉપસ્થિત સર્વે વડીલો, ભાઈઓ બહેનો, બાળકો, યુવાન મિત્રો, પત્રકાર મિત્રો અને અધિકારી ગણ મિત્રો, આવતી 7 તારીખે આપણે આપણો અને દેશનું ભાવિ નક્કી કરવાનું છે. લોકશાહી રાજ વ્યવસ્થામાં 5 વર્ષે સામાન્ય ચૂંટણી આવે છે અને એ ચૂંટણીઓમાં મતદાન દ્વારા લોકો પોતાનો પ્રતિનિધિ પસંદ કરે છે. જે પ્રતિનિધિ દ્વારા ભારત સરકારની રચના થાય છે, જે પ્રતિનિધિ દ્વારા દેશના વડાપ્રધાનની પસંદગી થાય છે. આવી અગત્યની કામગીરી 7 તારીખે આપણે કરવા જઈ રહ્યા છીએ. ત્યારે આ વિસ્તારના આપણા એક સેવક તરીકે આપ સૌને પ્રથમ આવકારું છું અને વિનંતી એટલી જ છે કે આ 7 તારીખની ચૂંટણી એ માત્ર સંસદ સભ્ય ચૂંટવા માટેની ચૂંટણી નથી. આ ચૂંટણી એ દેશના વડાપ્રધાન બનાવવા માટેની ચૂંટણી છે. અને મિત્રો, આપણા સૌના દિલમાં છે કે આપણી ઉત્તર ગુજરાતની ધરતીના પનોતા પુત્ર, માં ભારતીનું સંતાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશના 3જી વખત વડાપ્રધાન બને. મોદી સાહેબને વડાપ્રધાન બનાવવાના છે. છેલ્લા સુધી પૂછો, જો મોદી સાહેબને 3જી વખત વડાપ્રધાન બનાવવાના છે અને જો મોદી સાહેબને દેશના વડાપ્રધાન બનાવવા હોય તો આ કમળ વાળો ઉમેદવાર મોદી સાહેબને કોમ આવે. આ તો દેશી હિસાબ તમને ખબર પડે છે ને. તો નરેન્દ્રભાઈને જો દેશના વડાપ્રધાન બનાવવા હોય તો ઉમેદવાર એ તો નિમિત્ત છે. આ ચૂંટણી ભારતીય જનતા પાર્ટી લડે છે. આ ચૂંટણી નરેન્દ્રભાઈ મોદી સાહેબને 3જી વખત દેશના વડાપ્રધાન બનાવવા માટેની ચૂંટણી છે. ત્યારે એ ચૂંટણીની અંદર પાર્ટીએ આપણી વચ્ચે ડોક્ટર રેખાબેન ચૌધરીને જે ઉમેદવાર મૂક્યા છે એ ઉમેદવારને આપણે ચૂંટીને મોકલીએ તો મોદી સાહેબ દેશના વડાપ્રધાન બને. મોદી સાહેબને દેશના વડાપ્રધાન 3જી વખત એટલા માટે બનાવવાના છે કે આપણા ગુજરાતના છે, ઉત્તર ગુજરાતના છે. મિત્રો, દેશમાં આઝાદીની લડાઈ લડાતી હતી એ વખતે પણ દેશનું નેતૃત્વ ગુજરાતના 2 સપૂત મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ કરી રહ્યા હતા. આજે એ આઝાદીને સ્વરાજને સુરાજમાં ફેરવવા માટે, સ્વરાજને રામ રાજ્યમાં ફેરવવા માટેનો જે યજ્ઞ ચાલી રહ્યો છે એનું નેતૃત્વ પણ ગુજરાતના 2 સપૂત વડાપ્રધાન તરીકે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગૃહમંત્રી તરીકે આદરણીય અમિતભાઈ શાહ સાહેબ કરી રહ્યા છે. એ આપણા સૌનું સદનસીબ છે અને એવા સંજોગોની અંદર આ ચૂંટણી આવી છે. તો મારી આપને વિનંતી છે કે મોદી સાહેબની આ દિયોદર વિસ્તાર પ્રત્યે જે લાગણી છે તમે સૌ જાણો છો. વિધાનસભાની ચૂંટણી પહેલા સાહેબ આવ્યા હતા અંબાજી અને અમે સાહેબને આવકારવા માટે નીચે ઉભા હતા, જેને લાઈનઅપ કહે છે. ત્યાં 25-27 જણા હતા અને મને મજાનો ધબ્બો માર્યો તો તમે સોશિયલ મીડિયામાં આજે પણ જોવું હોય તો જોઈ લો. એ ધબ્બો એ જે આપણો બૈડો જે થાબડ્યો હતો એ મારો નતો થાબડ્યો, તમારો થાબડ્યો હતો. હું તો નિમિત્ત હતો. આ વિસ્તારની જનતાનો આપણે બહુ ખભો થાબડ્યો હતો. એના પછી સાહેબ આયા હતા સણાદર ડેરીના ઉદ્ઘાટન વખતે
અને હેલીપેડ ઉપર જ્યારે હું આવકારવા ગયો ત્યારે સાહેબે મારું બહુડું પકડ્યું છે. મારે માસ્ક પહેરવા હતું. આજે પણ એ ફોટો તમે જોઈ લેજો. બહુડું સાહેબે મારું નતું પકડ્યું, હું તો નિમિત્ત હતો, પણ એ પકડીને દિયોદર વિસ્તારની જનતાને, મતદારોને સંદેશો આપ્યો હતો કે દિયોદર વિસ્તારની જનતા સાથે નરેન્દ્રભાઈ મોદી છે. એના પછી ચૂંટણી પ્રચારમાં આવ્યા હતા દેવ દરબાર, તમે બધા હાજર હતા અને એમણે મને મળ્યા એટલે પૂછ્યું, એ તો ચૂંટણીનું પૂછતા હતા કે કેમ છે કેસાજી. એટલે મને પણ ભગવાને વાગડજી ઉજવાડી દીધું કે સાહેબ બીજું બધું બરાબર છે, પણ બધા પાણી માંગે છે. અને સાહેબે ભાષણમાં વાત કરી કે જ્યાં નર્મદાના પાણી નથી પહોંચે તે પહોંચવાના છે. કેસાજી તમે મારા વતી કહી દેજો, એ વિડીયો આજે પણ જોઈ લેજો. એ લાગણી છે અને એ લાગણીના કારણે મોદી સાહેબ બોલીને ગયા હતા દેવ દરબાર, અને એના કારણે નર્મદા યોજના જ્યારે સાકાર થઈ ત્યારે ગુજરાતના મુખ્ય કેનાલથી પૂર્વ દિશાના ગામડાના તળાવો ભરવા માટે 14 પાઇપલાઇનો એ વખતે સરકારે મંજૂર કરી હતી. આ થરાદ સિપુની જે પાઇપલાઇન મંજૂર થઈ એ 14 પૈકીની છે. ચોંગાથી દોતીવાડા 14 પૈકીની છે. કસરાથી દોતીવાડા 14 પૈકીની છે. 22 વર્ષમાં સરકારે 15મી નવી કોઈ પાઇપલાઇન મંજૂર નથી કરી, પણ મોદી સાહેબ કહીને ગયા હતા એટલે એમણે 15મી વડિયા ખાતે નવા એચઆર ખાતે વડિયાથી જેડા સુધીની નવી પાઇપલાઇન 15મી પાઇપલાઇન 1200 કરોડના રૂપિયાના ખર્ચે સરકારે મંજૂરી આપી દીધી છે. એનું સર્વેનું કામ, લાઈનનું, બધા તળાવોનું થઈ ગયું છે. એમાં રેલવે ક્રોસિંગ થી પેલી બાજુ જે 13-14 ગામ આવે છે ત્યાં પણ એક નવી ફાઇલ સરકારમાં ચાલે છે, જેને આગામી સમયમાં મંજૂરી મળવાની છે. મુખ્ય કેનાલ થી આથમણા પશ્ચિમ ભાગમાં જે 14 ગામ આવે છે એ નર્મદા કમાન્ડમાં લેવામાં જોઈતા હતા, પણ કોઈ કારણસર રહી ગયા છે. એને નર્મદા કમાન્ડમાં સમાવવા માટે સરકારે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આપણે સુજલામ સુફલામ બધા કહે છે કે હવે કાયમી ચાલુ રાખો. એ સુજલામ સુફલામ એ કડાણા ડેમ થી 2000 ક્યુસેક સાથે પૂરી પૂર્ણ ક્ષમતા સાથે, પૂરી કેપેસિટી સાથે એમાં પાણી આવે, એના માટેનું સર્વેનું કામ પણ સરકારની અંદર અત્યારે ચાલે છે. આપણા વિસ્તારની અંદર તમામ પ્રાથમિક શાળાઓ અને માધ્યમિક શાળાઓની અંદર ખૂટતી બધી જ ભૌતિક સુવિધાઓ આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. હું ધારાસભામાં ચૂંટણા પછી આ વિસ્તારને નવા 966 કેવી આપણે મંજૂર કરાયા છે જીવીબી માંથી. આ વિસ્તારની અંદર જે પણ રોડ રસ્તાના કામ હજી બાકી છે એ કામ આગામી સમયમાં આપણે સરકારમાં બેસીને આયોજન કરવાનું છે. અને આ બધું જ કરવું હશે તો આ વિસ્તારની જનતાએ સરકાર પક્ષે રહી અને મતદાન કરવું પડશે. એટલા માટે હું આપ સૌને વિનંતી કરું છું કે હું રાજકારણમાં કોઈ સત્તા ભોગવવા માટે કે કોઈ આસારામ માટે આવ્યો નથી. હું રાજકારણમાં એટલા માટે છું કે આ વિસ્તારના છેવાડાના માનવીની સેવા થાય. નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે સૂત્ર છે કે ન ધરા સુધી ન ગગન સુધી મારે જવું છે છેવાડાના માનવી સુધી, અને આવો જલાએ દીપ બહો જહાં અભી ભી અંધેરા હૈ. આ વિસ્તારની 54 સમાજોનો વિકાસ થાય, આ વિસ્તારના 125 ગામોનો સમાન વિકાસ થાય, એના માટે આપણે જાહેર જીવનમાં છીએ. અને એ કામ જો આગામી સમયમાં આપણે વિધાનસભાની ચૂંટણીઓ 2027માં આવવાની છે ત્યાં સુધી ગુજરાતની અંદર ભાજપનું રાજ છે. અને કોઈ કોંગ્રેસી હોય તો એને ઊંઘમાંથી પણ ઉઠાડીને પૂછ્યું કે વડાપ્રધાન કોણ થશે, તો એ કહે છે કે વડાપ્રધાન તો નરેન્દ્રભાઈ થવાના છે. તો ગુજરાતમાં રાજ ભાજપનું, કેન્દ્રમાં રાજ ભાજપનું, નરેન્દ્રભાઈ ફરી દેશના વડાપ્રધાન બનવાના છે. આ વાત ભેતે લખાયેલી છે. તો આ વિસ્તારની જનતાને, મતદારોને આપના માધ્યમથી હું વિનંતી કરવા માંગુ છું કે આ વિસ્તારની જનતા ભૂલી ના પડે. આપણે ભૂલ કરી હતી 2017 ની અંદર, અને અહીંથી કોંગ્રેસનો ધારાસભ્ય આપણે ચૂંટીને મોકલ્યો હતો. તો 12 થી 17 માં મેં વિકાસના કામો, એ પેટા આરોગ્ય કેન્દ્ર હોય,
આ રોડ રસ્તા પુલનું કામ હોય કે બીજા કામ એ 5 વર્ષ સુધી આપણે મંજૂર કરેલા કામ પૂરા પણ નતા કરાવી શક્યા. 2016 ની અંદર દિયોદરનો રેલવે ઓવરબ્રિજ મેં મંજૂર કરાયો હતો અને એનું ઉદ્ઘાટન આપણે 5 વર્ષ કોંગ્રેસના ધારાસભ્યના પૂરો થયા પછી આપણે 9-10 મહિનાનું ઉદ્ઘાટન કરી શક્યા. એટલે આ વિસ્તારની જનતા ભૂલી ન પડે ફરી. અને ઝેરના પારખા ન હોઈ શકે, ઝેર એ ઝેર હોય છે. તારે મારી આપને વિનંતી છે કે આ ચૂંટણી એ દેશ માટેની ચૂંટણી છે, આ ધરતી માટેની ચૂંટણી છે, ગુજરાતના ગૌરવ માટેની ચૂંટણી છે. આપણી ભૂમિ માટે ગૌરવ વધે, આ ધરતીનો વિકાસ થાય, નરેન્દ્રભાઈ અને રાજ્ય સરકારની કાયમી રહેમ નજર આપણા ઉપર રહે, એના માટેની ચૂંટણી છે. ત્યારે મિત્રો આપણે સૌએ મેં સ્નેહ મિલનમાં સાહેબ આવી નતા શક્યા, પણ એ વખતે કહ્યું હતું કે લોકસભાની ચૂંટણીની અંદર દિયોદર વિધાનસભા મત વિસ્તાર બધી સીટોમાં હાઈએસ્ટ લીડ આલે. આ મેં તમારા ભરોસે કીધું હતું. હવે ભરવાની બે પાડો ના જણે જોવાની જવાબદારી તમારા સૌની છે. આજે સાહેબ થોડા આવવામાં લેટ થયા, થોડા સાહેબને તાપમાં હેરાન થયા, પણ હું આપને આજે શનિવાર છે, શનિવાર હું 3જા ધોરણમાં ભણતો હતો ત્યારથી હનુમાનજીનો ભગત છું. હું આપને વાત હનુમાનજી કહેવરાવશે અને કહું છું કે તમારી આ તપશ્ચર્યા એળે નથી જવાની. અને આગામી સમયની અંદર આ વિસ્તારની લાગણી મોદી સાહેબ અને આદરણીય CR પાટીલ સાહેબ ના દિલમાં કાયમી રહે એ રીતે આપણે સૌ 7મી તારીખે આપણે માત્ર કમળને નરેન્દ્રભાઈને ઓળખવાના છે. 7મી તારીખે આપણે આપણા મતદાન મથકે જઈ કમળનું બટન તમે દબાવો એટલે મોદી સાહેબને ડાયરેક્ટ વોટ આપનો મળી જવાનો છે. સમય હવે ઓછો છે એટલે સૌ પોતપોતાનું ગામ, પોતપોતાના બૂથ એ સાચવી અને 7મી તારીખે ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં ભારે મતદાન થાય. અને આ પાટીલ સાહેબની જે અપેક્ષા છે કે આ સીટ એ 5 લાખથી આપણે જીતીએ એવો સૌ આ પ્રયત્ન કરો એવી આપને બે હાથ જોડીને વિનંતી કરું છું. કરશો ને? તો મારી હાથે મુઠ્ઠી વાળીને ભારત માતાની જય બોલો. બોલો ભારત માતા કી ભારત માતા કી. આપ સૌને એડવાન્સમાં શુભેચ્છાઓ પાઠવું છું કે 4 જૂને જ્યારે પરિણામ બહાર પડે ત્યારે તમારા ઘેરે ફરી દિવાળી આવે, ઘેર ઘેર મીઠાઈઓ વેચાય, શેરીએ શેરીએ ઢોલ વાગે અને ઢોલના દિવાગે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ નાચતા હોય, બિલ ગુલાલ ઉડાડતા હોય. એ પરિસ્થિતિનું હનુમાનજી અને ઓગળજી નિર્માણ કરે એવી પ્રાર્થના સાથે આપ સૌનો આભાર.